બગદાણાની બબાલ અને નવનીત બાલદિયાને મારવાના કેસ મામલે સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે। આગામી 6 તારીખે મહત્વપૂર્ણ સુનાવણી કોર્ટની અંદર હાથ ધરવામાં આવશે। જયરાજ આહિર સહિત 4 અન્ય આરોપીઓના જામીન અરજી પર કોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે। મહુવા સેશન્સ કોર્ટમાં કેસની જામીન અરજી પર સુનાવણી થવા જઈ રહી છે। નવનીત બાલદિયા પર હુમલા મામલે એસઆઈટી હજુ પણ તપાસ જે છે તે ચાલુ રાખી હોવાની પણ વાત સામે આવી રહી છે। એસઆઈટી દ્વારા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી। જયરાજને 25 જાન્યુઆરી મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। કોર્ટના હુકમ બાદ ભાવનગર જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા, જ્યાં હવે આરોપીઓની જામીન અરજી કોર્ટ સમક્ષ રજૂ થશે। જયરાજ આહિરની સાથે અન્ય આરોપીઓની પણ સુનાવણી જે છે તે થશે, જેમાં નાજુ કામળિયા, કાનુ કામળિયા કેસમાં જે સામેલ છે સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની પણ અરજી જે છે તે કોર્ટમાં દેવામાં આવશે। કોર્ટના નિર્ણય પર સૌ કોઈની નજર અત્યારે જોવા મળી રહી છે અને સાથે જ કેસને લઈને રાજકીય અને સામાજિક ચર્ચા તેજ થતી જોવા મળી રહી છે। આગામી સુનાવણીમાં મહત્વનો ચુકાદો એ આવી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। જય માન દાદા, જય કોળી સમાજ। આ વિડીયો બગદાણા કેસ ઉપર આધારિત છે અને ખાસ કરી હર સંઘવી માટેનો છે, કારણ કે એ બહુ વાતો કરતા હોય છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ ખરેખર ગુજરાતની અંદર કાયદો ક્યાં છે? તો વાત કરી છે મારે ચૈતર વસાવાની કે ચૈતર વસાવાએ માત્ર એક કાચનો ગ્લાસ ફેંક્યો હોય કે માર્યો હોય એ જે હોય, પરંતુ એની પર 300 હાથ લાગી અને 3 મહિને એને જામીન મળ્યા। તો હર્ષભાઈને હું એટલું જ કહીશ કે બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર જે જયરાજ લુખ્ખાના ગુંડાઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો ને, એનો લગભગ 1 મહિનો થયો અને એમને જામીન પણ માત્ર 20 દિવસની અંદર મળી ગયા। તો હું હર્ષભાઈને એટલું જ કહીશ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીમાં રહેનાર લોકો માટે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં રહેનાર લોકો માટે શું અલગ અલગ કાયદો છે? ચૈતર વસાવા એક ધારાસભ્ય છે, એમ છતાં એને 3 મહિના સુધી જેલની અંદર બંધ રાખવામાં આવ્યો, પરંતુ જે બગદાણાની અંદર અસામાજિક લુખ્ખાઓ દ્વારા, તંતુઓ દ્વારા જે નવનીતભાઈને ઢોર મારવામાં આવ્યો ને, એની અંદર માત્ર 20 દિવસની અંદર 8 વ્યક્તિઓને, 8 શખ્સોને જામીન મળી ગયા। તો આની અંદર ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા શું છે? તમે હર્ષભાઈ આનો મને ખાસ કરી જવાબ આપજો કે ખરેખર ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા માત્ર ગરીબ લોકો માટે જ છે? ભારતીય જનતા પાર્ટીની અંદર હોય એના માટે આ કાયદો નથી? ખરેખર આ લોકોને 3 મહિના સુધી તો જામીન ના જ મળવો જોઈએ, પરંતુ એમ છતાં તમારા આ કાયદાએ માત્ર 20 દિવસની અંદર જામીન આપી દીધા। હવે ખરેખર ગુજરાતનો કાયદો કેવો છે તમે જ વિચાર કરો। અને મિત્રો, બને એટલો વિડીયો આગળ શેર કરજો। આ ઓલા ફાંકા મારું હર સંઘવી સુધી તો પહોંચવો જ જોઈએ, કારણ કે સ્ટેજ ઉપર ચડી અને બહુ બરાડા પાડતા હોય, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ આમ નહીં કરવામાં આવે, વરઘોડો તો નીકળશે તો કાઢ્યો હોત તો। એટલે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો। જય માન દાદા, જય કોળી સમાજ। સમાજના મતથી અને અત્યારે કૃષિ મંત્રી છે। આજે ખરેખર જયારે નવનીતભાઈના ન્યાયની વાત હતી ત્યારે આ જીતુ વાઘાણી જે ગુનેગાર હતા ને એના મદદમાં હતા જીતુ વાઘાણી।
એના માટે કારણ કે સૌથી વધારે વોટિંગ હોય તો થોડીક અને ઠાકોર સમાજનું છે એમ છતાં વિપક્ષની અંદર હતા અને ખરેખર ગુજરાતનો કાયદો એવું કે છે કે હંમેશા અન્યાય કરતો હોય તો આપણે ન્યાય મળવો જોઈએ પરંતુ જીતા વઘાણી બચાવવાના પ્રયાસમાં હતા અને એના માટે જીતુ વાઘાણી એટલે કે જીતુ જમણવારમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. મારું નામ અશોક ચૌહાણ છે. હમણાં સોશિયલ મીડિયામાં મારો એક વિડીયો વાયરલ થયેલો. એમાં હું કોઈ સમાજ બાબતે બોલ્યો નથી, છતાંય બી યદુવંશી આહિર સમાજને જો એવું લાગતું હોય કે ભાઈ અમારા સમાજ બાબતે આ ભાઈ બોલ્યા છે બરાબર, તો એની દિલથી હું માફી માંગુ છું યદુવંશી આહિર સમાજની, અને ભવિષ્યમાં આવી કોઈ ભૂલ નહીં થાય. ગયો મંજૂર તમારો સમઢિયાળા રસ્તો છે ને એ મંજૂર થઈ ગયો. એ 18.5 કરોડ. આ હિંડોળા કાતર રોડ 16.5 કરોડ. રાજુલા વિજપડી રોડ 17 કરોડ. વિક્ટર ડુંગર આસરાણા રોડ 27.5 કરોડ. આ મિત્રો યાદ રાખો, રાજુલાથી ડુંગર રોડ 32 કરોડ. લોટપરથી કુવાયા રોડ 20 કરોડ. ટીંબીથી એપ્રોચ રોડ 6.99 કરોડ ચાલુ છે કામ હાલ. ચાંચ પૂર સુરક્ષણ, આ તમારા ચાર્જ છે ને એ પૂર સુરક્ષણ પાળો હમણાં બની રહ્યો છે 42 કરોડ રૂપિયા હમણાં બની રહ્યો છે મિત્રો, 42 કરોડ. અને આ ખેરા સુરક્ષિત દિવાલ એ 19 કરોડોમાં છે, અબજો રૂપિયા થઈ ગયા. હવે હું ખામી છે એ તો કયો. તમારે આ નોન પ્લાનનો છે ને આ નાનો રસ્તો છે, ભલે નાનો હોય. અમારા કાંજિયા તો હંમેશા કહે બાપા રામાપીર બાપા એક નાનો મોટો પ્રસંગ થાય તો એ રસ્તો એ મંજૂર થવાની અણીએ છે. આ કોઈ નાની વાત નથી. અને આનું સૌથી મોટું કારણ આટલા રૂપિયા આપવાનું હોય ને તો આખો કાઠો છે ને ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને એટલે આ આપે છે. આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવો જોઈએ કે આપણા આ વિસ્તારને ધ્યાનમાં રાખીને આટલા રૂપિયા અહીંયા મોકલાવે છે. અને કહેતા હોય ને આમ તો કહાવત છે કે ઊંટ મરે તો એ મારવાડ તરફ જોઈએ, એમ આપણા છે ને ત્યાં બેઠા છે ને એ ગુજરાત તરફ જોઈ છે અને પૈસાનો ફ્લો છે ને આ બાજુ આવે છે, આટલા મોટા મોટા કામ થાય છે. આપણે ઘણી બધી વાતો આપણા આદરણીય ભાઈ શ્રી કુંવરજીભાઈ પાસેથી સાંભળવાની છે. જે પ્રકારે અમરીશ ઢેર અને માયાભાઈ આહિર ભાજપમાં લઈને ગયા, ભાજપમાં જોડ્યા એટલે ત્યાંના રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને જે તે વખતથી જ એ ટસલ એમની ચાલુ હતી. એવામાં આ એક એમનો મોકો મળી ગયો અને મોકો મળી જવાથી એમણે તક ઝડપી લીધી અને માયાભાઈ આહિરનું કઈ રીતના પૂરું કરવું એ દિશામાં એમણે કોળી સમાજ કરીને મોટા ભાઈને પણ લઈ આવ્યા અને પોતે પણ આવ્યા. પણ શું આવ્યું, પોલીસે તો એના પ્રમાણે જ કામગીરી કરી. સરકાર એમની છે એટલે એક ફોન કરાવીને કદાચ પીઆઈ ની બદલી કરાવી શકે, પણ કાર્યવાહી તો માયાભાઈ આહિરે પણ વગ વાપરી કાર્યવાહી તો જે થવાની હતી એ જ પ્રમાણે થઈ. એટલે આ વર્ચસ્વની લડાઈ છે, પોતાના અસ્તિત્વની લડાઈ છે, કોઈ સમાજની નથી. ખાવા દેતા હો તો આટલી જમીન જે વધી છે એને વધવા દ્યો, રોજી રોટી એના ઉપર છે. એટલા માટે પણ આપને કહેવા માટે આવ્યો છું કે આ બાબરકોટનું નામ આખા દેશમાં જયારે ગુંજે છે ત્યારે હું ને તમે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એને ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવું છે કે ખાલી વાતો ન કરો, જમીન ઉપર આવો, સહકાર આપો, જેથી કરીને અહીંના પરિવાર દરેક સારી રીતેનું ગુજરાન ચલાવી શકે. એટલે હવે કોઈ પ્રકારની વધુ વાત ન કરતા આપ બધાના આશીર્વાદની અપેક્ષાએ એટલું કહું છું કે લોકપ્રિયતા આમંત્રણ વગર આવે છે અને પરવાનગી લીધા વગર જતી રહે છે. ને એ તબક્કામાં કે ભાવનગર જિલ્લામાં આજે શાંતિ કે એક તો કે નથી કર્યા, કેમ કે ખબર છે કે આ બાપ બેઠો તોડી નાખે અને હું તો મને કોઈ કઈ ફરક નથી પડતો. ઘણા મને કીધું પણ મારે કોઈના નામ નથી, કેમ કે આ રાજકારણમાં બહુ વસ્તુ હોતી અને એટલે હું ઘણું કરી મારથી થાય આટલું કર્યો, નહીં થાય તો મુબારક. આજે અહીંયા બહુ નેતાઓ બધા રાજકારણી 20 તારીખે બધા આવવાના અને એમાં
બધા પોતપોતાની રીતે વાતો કરશે, વચનો દેશે. મને કદાચ કહેવાનું આવે ને તો હું એ કહીશ કે તમે કહીને તો કાંઈ રખો ભગલ, અને એમાં હું માનું. જય કોળી સમાજ મિત્રો, જય માંધાતા. નવનીતભાઈને મારવાના પ્રકરણમાં 8 આરોપીને પોલીસે પકડ્યા હતા. ત્યારબાદ એનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. એમાં એક આરોપી કાના ભીખા કામળિયા નામનો આરોપી છે, જેને આજરોજ વરાછા પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે. અને એની ઉપર 4 થી 5 કે 8 જેટલી બાઇકોનો ગુનો ખુલ્યો છે. અને હાલ આજ એને અહીંયા લાવવામાં આવ્યો છે. ક્યાંથી લાવવામાં આવ્યો છે અને કઈ રીતે લાવવામાં આવ્યો છે એની માહિતી નથી મળી, પરંતુ માહિતી મળે એટલે હું આપને વિડીયો દ્વારા ચોક્કસથી જાણ કરીશ. જય કોળી સમાજ. બ્રિજરાજ સોલંકીએ હળદર આવી હળદરના ખડદા મુકામમાં જે આપણે માનનીય કેબિનેટ મંત્રી શ્રી એવા રાજ્યકક્ષાના મંત્રી છે પરસોત્તમભાઈ સોલંકી, દિવેશભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી ધારાસભ્ય છે, એના વિશે જે ટિપ્પણી કરી છે એ એકદમ પાયાવિહોણી છે. બ્રિજરાજ સોલંકીને હું કહેવા માગું છું કે ભાઈ, જે સમાજના ભાગલા પડવાનું રહેવા દો, સમાજના હિતલક્ષી જેને પોતાની જાત ઘસીને અને કાર્ય જે સમાજનો ઉદ્ધાન કર્યો છે, સમાજનું હિત ઈચ્છનારા છે, કોઈ દિવસ એના વિશે સમાજ વિશે કોઈ દિવસ ક્યાંય પણ અડધી રાતે જરૂર પડે તો તે હર હંમેશ સાથ આપે છે સમાજનો. એવા જે સમાજલક્ષી જે આપણે કહીએ કે જે 9 રત્ન આવે ને એમાંના રત્ન કહેવાય તો પણ કહી શકાય, કોળી સમાજનો સર તાજ કહેવાય તો પણ કહી શકાય, એવા જે આ ભાઈઓ છે એના વિશે આવું બોલે એ અમે એક બિલકુલ સાખી નહીં લઈએ. હું મહિલા મોરચાના બોટાદ જિલ્લાના અધ્યક્ષ કોળી સમાજના લીધે અખિલ ભારતીય કોળી સમાજના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે જે કહું છું કે આ એક પાયાવિહોણી તદ્દન ખોટી વાત છે. અને જે બાવળિયા સાહેબ વિશે તમે ભરી સભામાં બ્રિજરાજ સોલંકીને હું કહેવા માગું છું કે જે તમે પડકાર ફેંકો છે અને જે ટિપ્પણી કીધી છે, એક અભદ્ર ટિપ્પણી તમને શોભતી નથી. એ એક અભિત કૃત્ય કેવું હોય તો પણ કહી શકાય કે સમાજના ભાગલા પાડવાનું રહેવા દો અને સમાજને એકતા એક બનો, નેક બનો અને શ્રેષ્ઠ બનો એવું કામ સમાજલક્ષી કરો, એ જ મારી માગણી છે. અપમાન કરો છો, બોલાવી જય કોળી સમાજ મિત્રો, જય માંધાતા. મિત્રો, કાલે વિડીયો પોસ્ટ કર્યા એમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી કે તમે ઉના જે બનાવ બનેલો છે ત્યાં જાઓ અને ત્યાં કોળી સમાજના યુવાનને ન્યાય અપાવો. પરંતુ આ તમામ કોમેન્ટ કરતા યુવાનોને જણાવવાનું કે હવે કોળી નામ છે ને એમાં એટલો પાવર આવી ગયો છે ને કે જોઈ લો તમે. આ વિડીયો હું મેકું છું. પોલીસ સ્ટેશન આવી જાય, સોલ્વ ન થાય તો મને કહેજો, પછી કાયદો હાથમાં નથી લેવાનો કોઈ એટલે કોઈ નહીં. જે પ્રોબ્લેમ હોય એ કહેવાનું, અમે એક્શન લેવું પડે પૂરા. હાલો. ઉનામાં સાંજે 7 વાગ્યાની આસપાસ એક રણજીતભાઈ પૂનાભાઈ બામણિયા અને એના મિત્ર મિહિરભાઈ વિરજીભાઈ પરમાર બંને એક ઇનોવા ગાડીમાં 80 ફૂટ રિંગ રોડ તરફ જઈ રહ્યા હતા. તે વખતે રસ્તામાં એક મોટરસાયકલ ઊભું હતું. એ મોટરસાયકલ ઊભા રાખવા બાબતે એમને ત્યાં એ વ્યક્તિ સાથે બોલાચાલી થઈ અને ત્યારબાદ અન્ય બીજા પણ 2 મોટરસાયકલમાં એક જ દિવસમાં રાતે બનાવ બન્યો, વળતે દિવસે આરોપીને પકડી લીધા, વરઘોડો કાઢ્યો અને FIR પણ થઈ ગઈ છે. એટલે હવે આ કોળી નામ છે ને એમાં જ પાવર એટલો આવી ગયો છે કે હવે કોળીને જો કોઈ હાથ ઉપાડે ને કોળી ઉપર તો અમારે ત્યાં જવાની લગભગ જરૂર નહીં પડે. અને જો કદાચ પડશે ને તો અમે જઈશું પણ. જય કોળી સમાજ, જય માંધાતા.